થેલેસીમિયાગ્રસ્ત દર્દીઓ અને ગર્ભવતી મહિલાઓ માટે ઉપલેટામાં હોલી ક્રોસ સ્કૂલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ઉપલેટાના પોરબંદર રોડ ઉપર આવેલી હોલી ક્રોસ સ્કૂલ દ્વારા થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે તેમજ ગર્ભવતી મહિલાઓ અને અન્ય મેડિકલ ઇમરજન્સી સમયે બ્લડની જરૂરિયાત પૂર્ણ કરવામાં મદદરૂપ થવા માટે ઉપલેટામાં પ્રથમ પ્રયાસ અને સાહસ કર્યો હતો, જેમાં આ શાળાએ પોરબંદરની આશા બ્લડ બેંકના સહકારથી રક્તદાન કેમ્પ યોજીને અન્ય શાળાઓ અને સંસ્થાઓને પ્રેરણા મળે એ કાર્યક્રમનો પ્રયાસ કર્યો હતો। ત્યારે પોરબંદરની આશા બ્લડ બેંક દ્વારા થેલેસીમિયાગ્રસ્ત 200 જેટલા બાળકો દત્તક લેવાયા છે। ત્યારે તેમની આ કામગીરીમાં સાથ અને સહકાર આપવા ઉપલેટામાં આવેલી હોળી ક્રોસ શાળાએ ઉપલેટામાં રક્તદાન કેમ્પ યોજ્યો હતો, જેમાં દાતાઓ દ્વારા બહોળા પ્રમાણમાં રક્તદાન કરીને મદદરૂપ થવાનો પ્રયાસ કરનારા આ શાળામાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં હાજરી આપી અને રક્તદાન કર્યું હતું। ત્યારે આ તકે મહેમાન તરીકે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, ઉપલેટા રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, નગર સેવક લક્ષ્મણભાઈ ભોપાળા, શિક્ષણવિદ જે.એમ. માંગરોળિયા, રવિ ગજેરા, પ્રવીણભાઈ ગજેરા, ગિરીશભાઈ વેકરિયા, નગર સેવક અમિતભાઈ વવસેલિયા, નગર સેવક અનીસ રાણા, સંજય મોરાણી, શાંતિ પબ્લિક સ્કૂલના જયદીપ પરમાર, કિલોલ સ્કૂલના નીતાબેન માંડલિયા, સર્વોદય શાળાના વિક્રમભાઈ બોરીજા, ઉપલેટા કરિયાણા એસોસિએશનના પ્રમુખ એડવોકેટ જયેશ વસંત, સોની બજારની જૂની હવેલીના મુખિયાજી, દાતાઓ તેમજ શાળાના બાળકો, વાલીઓ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હોલી ક્રોસ શાળાના આચાર્ય કૃપાબેન ચાગલાણી, ટ્રસ્ટી સાવનભાઈ વસોયા, ખુશીલ કારિયા તેમજ સ્ટાફ દ્વારા દાતાઓ અને ઉપસ્થિત મહેમાનોના ખાસ આભાર માન્યો હતો। ઉપલેટા હોલી ક્રોસ સ્કૂલના પ્રિન્સિપાલ કૃપા ટીચર આપની સમક્ષ છે। આપણે ઉપલેટા હોલી ક્રોસ સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે કે જે પોરબંદરથી આશા બ્લડ બેંક વાળા આપણે ત્યાં આવેલ છે। આ આશા બ્લડ બેંક વાળા 200 બાળકો દત્તક લીધેલ છે કે જેમને થેલેસીમિયા છે। થેલેસીમિયા એટલે કે એમને પોતાનું બ્લડ બનતું નથી હોતું। આવા બાળકોને કાયમ બ્લડ ચડાવવાની જરૂર પડતી હોય છે। એમના માટે આ લોકો ફ્રી ઓફ ચાર્જ બ્લડ આપે છે આ બાળકોને, તેમજ સગર્ભા મહિલાઓ માટે। તો એક સમાજના વિકાસ હેતુ અમે સ્કૂલમાં આ માટેનું આયોજન કરેલ છે। તેના માટે ઉપલેટાના બહોળા પ્રમાણમાં વ્યક્તિઓ આવી અને બ્લડ આપી ગયેલ છે, તે માટે તેમનો પણ ખૂબ ખૂબ આભાર।